હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભાવનગરની ફેમસ દાળ પૂરી બનાવીશું. તો આ દાળ પૂરી સાથે 3 ચટણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આ ત્રણેય ચટણીઓથી દાળ પૂરીનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. તો સ્વાદમાં ખૂબ ટેસ્ટ એવા આ દાળ પૂરી લાગે છે અને નાનાથી માંડી મોટા બધાને ભાવે એવા સ્વાદમાં ખૂબ ટેસ્ટ એવા દાળ પૂરી બને છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો 1 વાટકો મેં ચણાની દાળ લીધી છે. આટલા વાટકાની દાળથી 5 થી 6 વ્યક્તિ ખાઈ શકે એટલા આ દાળ પૂરી બનશે. તો આ દાળને બાઉલની અંદર લઈ લેશું અને પાણી એડ કરી દાળ પલળે એ રીતે પાણી એડ કરી 2 થી 3 કલાક માટે આ દાળને આપણે પલાળવા દેવાની છે. ઓછામાં ઓછા 2 કલાક માટે એને પલાળવા દેશું. તો હવે આ દાળ પલળે છે ત્યાં સુધીમાં આપણે ત્રણેય ચટણીઓ તૈયાર કરી લઈશું. તો 1 વાટકી ખજૂર, અડધી વાટકી આંબલી અને એક મોટો ટુકડો ગોળનો લીધો છે. ત્રણેય વસ્તુ ડૂબે એટલું પાણી એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને આ ગોળ, આંબલીની ખજૂરને આપણે ઉકળવા દેશું. ત્યાં સુધીમાં આપણે ધાણા ફુદીનાની ગ્રીન ચટણી તૈયાર કરી લેશું. તો લીલા ધાણા અને ફુદીનો લીધો છે. 2 તીખા મરચાં લીધા છે. આ ચટણી થોડી તીખી જ હોય છે એટલે તીખા મરચાંનો જ ઉપયોગ કરવાનો. સ્વાદ અનુસાર મીઠું અને અડધું લીંબુ એડ કરીશું. થોડું પાણી એડ કરી અને ગ્રીન ચટણી તૈયાર કરી લેશું. તો આ ફુદીનાની ચટણીનો સ્વાદ આ દાળ પૂરીમાં ખૂબ સરસ આવે છે. તો 1 વાટકામાં આપણે આ ચટણીને લઈ લઈશું. તો આપણી આ ગ્રીન ચટણી તૈયાર છે. હવે લસણની તીખી ચટણી તૈયાર કરી લઈશું. તો તેના માટે સૂકા લસણની 8 થી 10 મેં લસણની કળી લીધી છે. 1 ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું અને પાણી એડ કરવાનું છે. તો આ લાલ ચટણીમાં ફક્ત લસણ અને લાલ મરચાંનો જ ઉપયોગ કરવાનો છે, બાકી કોઈ મસાલા એડ કરવાના નથી. તો થોડું મીઠું અને પાણી એડ કરી અને આ ચટણી પણ તૈયાર કરી લેશું. તો 1 વાટકામાં મેં આ ચટણી લીધી છે. તો ત્યાં સુધીમાં આપણે જે ખજૂર આંબલી મૂક્યા હતા એ પણ સરસ ઉકળીને તૈયાર થઈ ગયા. એમાં પણ મેં બ્લેન્ડર ફેરવી લીધું. તો આ રીતની આપણી ત્રણેય ચટણીઓ છે બનીને તૈયાર થઈ ગઈ. તો 2 કલાક જેવું થઈ ગયું છે અને આપણી દાળ છે પણ સરસ પલળી ગઈ. તો આ દાળમાંથી વધારાનું પાણી કાઢી અને કુકરમાં લેશું. દાળ ડૂબે એ રીતે આપણે પાણી એડ કરવાનું છે. થોડી હળદર અને થોડું મીઠું એડ કરીશું. અને 6 થી 7 મીડિયમ સાઇઝના મેં બટેટાને ધોઈને લીધા છે. તો દાળ સાથે જ હું બટેટા એડ કરું છું, સાથે જ બંનેને બાફી લઈશ. તમે અલગથી બાફવા હોય તો અલગથી પણ બાફી શકો, પણ સાથે આ રીતના મૂકશો તો સાથે જ બફાઈ જશે. ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી માત્ર 2 થી 3 જ વિસલ કરવાની છે. પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખશો એટલે 2 થી 3 વિસલમાં આપણા દાળ અને બટેટા બંને બફાઈ જશે. તો ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ બાંધી લેશું. તો 5 થી 6 વ્યક્તિ ખાઈ શકે એટલો મેં લોટ તૈયાર કર્યો છે. તો મોટો 1 વાટકો રોટલીનો ઝીણો લોટ અને પૂરી આપણે એકદમ સરસ બને એના માટે મેં થોડો ભાખરીનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, 2 પાવડા જેટલું તેલ એડ કરી અને મિક્સ કરી લેશું. થોડું ધાણા જીરું લીધું છે. તો આ લોટમાં થોડો ભાખરીનો લોટ નાખવાથી પૂરી છે એકદમ સરસ બનશે. તો મિક્સ કરી જેમ જોઈએ એમ પાણી એડ કરી આ લોટ છે થોડો કડક બાંધીશું. એટલે પૂરી બનાવતી વખતે આપણે તેલ કે કોરા લોટની જરૂર ના પડે. તો લોટને આપણે 10 મિનિટ માટે રહેવા દેશું. તો હવે જે આપણે દાળ અને બટેટાનું શાક બનાવવાના છે એના માટેની ગ્રેવી તૈયાર કરી લેશું. તો 1 વાટકો ડુંગળીના ટુકડા અને 1 વાટકો ટામેટાના ટુકડા લીધા છે. 1 આદુનો ટુકડો અને 1 મરચી લીધી છે. તો અધકચરી ગ્રેવી તૈયાર કરવાની છે, સાવ ગ્રેવી કરવાની નથી. આ રીતના અધકચરું ક્રશ કરવાનું છે. 1 વાટકાની અંદર કાઢી લેશું. તો ત્યાં સુધીમાં આપણા દાળ બટેટા છે પણ સરસ બફાઈ ગયા. તો ઢાંકણ ખોલી અને બટેટાને ચેક કરી લેશું. તો કોઈ પણ ચપ્પુ અથવા ચમચાથી તમારે બટેટા ચેક કરી લેવાના છે. તો આ રીતના ચેક કરતાં બટેટા છે પણ સરસ બફાઈ ગયા.
તો બટેટાને આપણે બહાર કાઢી લેશું. તો માત્ર મેં 2 જ વિસલ કરી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી હતી એટલે સરસ બંને વસ્તુ બફાઈ ગઈ. હવે દાળ છે એ પણ સરસ બફાય છે કે નહીં એમ આપણે જોઈ લેશું. તો હાથમાં લઈએ તો દાળ છે પણ સરસ બફાઈ ગઈ. હવે દાળનો વઘાર કરી લેશું. તો એક પેનની અંદર 2 પાવડા જેટલું તેલ લેશું. તો પહેલાં આપણે દાળ બનાવી લેશું. તો દાળમાં તેલનું પ્રમાણ છે ઓછું રાખવાનું છે. 1 તજનો ટુકડો, 1 સ્ટાર અને 4 લવિંગ એડ કર્યા છે. થોડી રાઈ અને જીરું એડ કરીશું. પછી જે આપણે ટામેટાં ડુંગળીની જે અધકચરી ગ્રેવી તૈયાર કરી છે એ એડ કરવાની છે. તો બધી ગ્રેવી એડ કરી અને મિક્સ કરી લેશું. તો આ દાળ છે એ થોડી સિમ્પલ હોય છે. એ સ્વાદમાં પણ તીખી નથી બનાવવાની, મીડિયમ જ બનાવીશું. તો મેં વધારાના કોઈ મસાલા કર્યા નથી, માત્ર આટલા જ મસાલા કર્યા છે. બરાબર મિક્સ કરી લેશું. હવે હિંગ, હળદર અને ધાણા જીરું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું. તો આ દાળનો કલર પીળો જ હોય છે એટલે મેં લાલ મરચું એડ કર્યું નથી, માત્ર 1 મરચીનો જ ઉપયોગ કર્યો છે. હવે આ આપણી ટામેટાં ડુંગળીની ગ્રેવી કૂક થાય ત્યાં સુધીમાં મેં અડધી વાટકી દાળને આ રીતે અલગ કાઢી અને મેશ કરી લીધી છે. આ રીતે મેશ કરીને એડ કરવાથી દાળ ઘાટી બનશે. તો આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેવાની. પછી આપણે બાફેલી દાળ એડ કરીશું. તેલનું પ્રમાણ મેં ઓછું રાખ્યું છે એટલે તેલ છે દેખાતું નથી. તો દાળ અને જે આપણે અડધી વાટકી દાળને મેશ કરીને લીધી છે બંને વસ્તુ એડ કરી અને એને આપણે આ રીતના મિક્સ કરી લેશું. તો આ દાળ છે થોડી પતલી રાખવાની છે. તો એના માટે મેં 2 વાટકા જેટલું પાણી એડ કર્યું છે. આ દાળ થોડી ઠંડી થશે એટલે એ ઘટ લાગશે. તો અત્યારે વધારે પડતી ઘટ જ છે એટલે તમારે જેમ જોઈએ એમ પાણી એડ કરવાનું છે. તો પહેલાં મેં 1 વાટકા જેટલું પાણી એડ કર્યું હતું. પાછી મને આ દાળ થોડી ઘટ લાગે છે એટલે પાછું મેં અડધા વાટકા જેટલું, કુલ મેં 1.5 થી 2 વાટકા જેટલું પાણી એડ કર્યું છે. હવે લીલા ધાણા એડ કરી 1 મિનિટ માટે ઉકળવા દેશું. તો દાળમાં સરસ ઉફાળો આવે એટલે થોડી વાર માટે થવા દેવાની. પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો આ રીતની દાળ રાખવાની છે. હવે બટેટાનું શાક તૈયાર કરી લેશું. એના માટે એક પેનમાં 3 પાવડા જેટલું તેલ લીધું છે. તો બટેટાના શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. તમાલપત્ર અને લાલ મરચાંના ટુકડા એડ કર્યા છે. થોડું જીરું એડ કરીશું. જીરું સરસ તતડી જાય એટલે આપણે જે બટેટા બાફીને રાખ્યા હતા એના મેં આ રીતના ટુકડા કર્યા છે. તો હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર મસાલો, બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતમાં તેલમાં મસાલા કરવાથી શાકનો કલર પણ આવશે અને સ્વાદ પણ ખૂબ સરસ આવશે. તો 1 થી 2 મિનિટ જેવું થાય પછી જ પાણી એડ કરવાનું છે. તો ગરમ પાણી કરીને એડ કરવાનું. બરાબર મિક્સ કરશું. તો જેમ જોઈએ એમ પાણી એડ કરવાનું છે. બટેટા થોડા મેં આ રીતના મોટા હતા એ મેશ કરી લીધા. તો આ રીતના બટેટા થોડા ભાંગવાથી શાક પણ ઘટ બનશે. તો સ્વાદ અનુસાર મીઠું. હજી પાણી ઓછું લાગે છે તો મેં પાણી અને લીલા ધાણા એડ કર્યા છે. આ શાકને પણ થોડી વાર માટે ઉકળવા દેશું. આ શાકને પણ બનતા બિલકુલ વાર નહીં લાગે. આ શાકને પણ મીડિયમ એવું રાખવાનું છે. તો બટેટાનું શાક છે એ પણ આપણું બનીને તૈયાર થઈ ગયું. તો પૂરીનો લોટ છે એને પણ 10 મિનિટ જેવું થઈ ગયું અને સરસ કૂણ પણ આવી ગઈ. તો પૂરી બનાવવા આ રીતના હાથેથી લુવા કરી અને પૂરીને વણી લેશું. તો મીડિયમ લોટ હશે તો પૂરી એકદમ સરસ વણાઈ જશે. અને આ પૂરી છે થોડી થીક રાખવાની છે, થોડી જાડી રાખવાની. સાવ પતલી હશે તો પૂરી ફૂલશે નહીં. અને તેલ છે પણ સરસ ગરમ થવા દેવાનું. તો જેટલી પેનની અંદર પૂરી આવે એ રીતે 4 થી 5 પૂરી તમારે એડ કરી અને પૂરીને તળી લેવાની છે. તો તેલ છે એ સારું ગરમ થયેલું હશે તો બધી પૂરી છે એ ફૂલીને દડા જેવી થશે.
તો આ રીતના મીડિયમ એવી પૂરી રાખી સરસ તેલ ગરમ થવા દેવાનું, પછી પૂરી એડ કરી અને પૂરીને તળી લેવાની છે. અને પૂરી છે થોડી બ્રાઉન કલરની થવા દેવાની, એટલે ખાવાની પણ ખૂબ મજા આવે. અને પૂરીનો લોટ બાંધતી વખતે થોડો ઘઉંનો જે ભાખરીનો લોટ આવે છે એડ કરવાનો, એટલે પૂરી છે એ સ્વાદમાં પણ સરસ બનશે, ખાવી પણ ગમશે. તો આ રીતના લોટ બાંધી થોડી જાડી પૂરી વણવાથી બધી પૂરી છે ફૂલીને દડા જેવી થશે. આપણી પૂરી પણ બની ગઈ. હવે આપણે ડીશ તૈયાર કરી લેશું. તો એક બાઉલની અંદર પહેલાં આપણે દાળ લેશું. તો પહેલાં દાળ જ એડ કરવાની છે, પછી બટેટાનું શાક એડ કરીશું. તો આ શાક છે એ થોડું મીડિયમ એવું તીખું હોય છે, અને હવે એમાં આપણે જે બટેટાનું શાક છે એ તીખું એડ કરવાનું છે. તો બટેટાનું શાક વચ્ચે એડ કરવાનું. તો જેટલી દાળ લીધી છે એનાથી અડધું બટેટાનું શાક એડ કરવાનું છે, કેમ કે આ શાક છે એ થોડું તીખું હોય છે. તો હવે જેમ જોઈએ એમ ચટણીઓ એડ કરવાની. તો ફુદીના ધાણાની ગ્રીન ચટણી એડ કરીશું. હવે લસણની ચટણી એડ કરીશું. તો જેવું તીખું અને ખાટું મીઠું તમારે જોઈએ એ રીતે તમારે આ ત્રણેય ચટણીઓ એડ કરવાની છે. તો આ 3 ચટણીઓથી જ આ દાળનો સ્વાદ અનેક ગણો વધી જશે. તો પૂરી પણ આપણી સરસ બનીને તૈયાર છે. સાથે પૂરી સાથે ખાવાની ખૂબ મજા આવે તેવી આ ડીશ છે એ બનીને તૈયાર છે. તો આ દાળ પૂરી સાથે લીલા કાંદા અને તળેલા મરચાં અથવા પાપડ, તો તમને જે રીતે સારું લાગે એ રીતે તમારે અથાણા સર્વ કરવાના છે. તો આપણે 12 ડીશ ખાઈએ તો તેની સાથે પણ લીલી ડુંગળી, મરચાં અને પાપડ સાથે આપતા હોય છે. તો એકદમ બહાર જેવી જ સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવી ભાવનગરની ફેમસ દાળ પૂરી બનીને તૈયાર છે. તો ચોક્કસ એકવાર ટ્રાય કરવા જેવા છે. એકવાર ટ્રાય કરશો તો ઘરમાં નાનાથી માંડી મોટા બધાને ભાવે એવા ખૂબ ટેસ્ટી એવા આપણા દાળ પૂરી બનીને તૈયાર થયા છે. આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર, લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.